કેટલાક શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આપને શેરી, રોડ, ઘરની દિવાલ કે મકાનની છત પર ત્રાંસા ટી જેવા નિશાન જોવા મળ્યા હશે. હવે આપણને પ્રશ્ન થાય કે આ નિશાન શેના છે, આ શા માટે કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ વિડીયોમાં આપણે આ ત્રાંસા ટી જેવા નિશાન અને તેને લગતી કેટલીક માહિતી મેળવીશું. નમસ્તે મિત્રો, સંઘમિત્રા કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆતમાં આપણે જાણીએ કે આ ત્રાંસા ટી શેના છે. તો મિત્રો, આ નિશાન આપના શહેર કે ગામમાં હાથ ધરવામાં આવેલ એક સર્વેના છે. અને આ સર્વે શેનો છે? તો મિત્રો, આ સર્વે છે પ્રોપર્ટી કાર્ડ માટેનો. કેટલાક શહેરી વિસ્તારના લોકો પ્રોપર્ટી કાર્ડથી પરિચિત હશે, તો ઘણા લોકો પ્રોપર્ટી કાર્ડ વિશે જાણતા નહીં હોય. તો મિત્રો, આજે આપણે પ્રોપર્ટી કાર્ડ વિશે ચર્ચા કરીશું. અહીં આપણે જાણીશું કે પ્રોપર્ટી કાર્ડ શું છે, પ્રોપર્ટી કાર્ડ તૈયાર કઈ રીતે થાય છે, પ્રોપર્ટી કાર્ડ પર કઈ માહિતી હોય છે, પ્રોપર્ટી કાર્ડની જરૂર શા માટે હોય છે. આ તમામ પ્રશ્નોના જવાબ અને તેની વિશેષ ચર્ચા છે એ આજે આપણે આ વિડીયોની અંદર કરીશું. સૌપ્રથમ આપણે જાણીએ કે આ પ્રોપર્ટી કાર્ડ શું છે. તો મિત્રો, જેમ ખેડૂત ભાઈઓને ખેતર માટે 8A, 7/12ના ઉતારા અને 6 નંબર આપવામાં આવે છે, જેમાં ખેતરની તમામ માહિતી હોય છે, તેવી જ રીતે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આવેલા મકાન અને તે પ્લોટની માલિકીની તમામ માહિતી આ પ્રોપર્ટી કાર્ડની અંદર આપવામાં આવશે. જેમ ખેતરના 8A, 7/12ના ઉતારા અને 6 નંબરની ડિજિટલ દસ્તાવેજ તરીકે આપણે મેળવી શકીએ છીએ, તેવી જ રીતે આપણા મકાન, પ્લોટનું એક ડિજિટલ ઓળખ કાર્ડ એટલે પ્રોપર્ટી કાર્ડ. હવે જાણીએ કે પ્રોપર્ટી કાર્ડની જરૂર શા માટે છે. તો મિત્રો, પ્રોપર્ટી કાર્ડથી બિન અધિકૃત મિલકતની ઓળખ થઈ શકશે, મૂળ મિલકત માલિકની ઓળખ થઈ શકશે, તે સિવાય સરકારી મિલકતના દબાણ દૂર કરવામાં કાનૂની સહાય થશે, તેમજ તમે ઘર બેઠા પોતાના મિલકતની માહિતી છે એ મેળવી શકશો, તેમજ આપની માલિકીની મિલકત સરકારી રેકર્ડ પર આવશે. મિલકતના નાણાકીય વહીવટ સરળ બનશે. પ્રોપર્ટી કાર્ડને સરકારી પુરાવા તરીકે પણ આપણે લઈ શકીશું. સાથે જ મિલકત માલિકના મિલકતના રેકર્ડની ભૂલો સુધારવામાં વેગ મળશે. હવે મિત્રો, જાણીએ કે આ પ્રોપર્ટી કાર્ડ છે એ તૈયાર કઈ રીતે થાય છે. તો મિત્રો, આપના ગ્રામીણ કે શહેરી વિસ્તારની અંદર એક ડ્રોન દ્વારા આપના એરિયાનો એક સર્વે હાથ ધરવામાં આવશે અને એ સર્વેના આધારે આપની મિલકતની ઓળખ કરી આપને આ પ્રોપર્ટી કાર્ડ છે એ તૈયાર કરી આપવામાં આવશે. સાથે આવતા અધિકારીઓ તેનો સંપૂર્ણ ડેટા છે એ સરકારી કચેરીની અંદર જમા કરશે અને આપને પ્રોપર્ટી કાર્ડ છે એ બનાવી આપવામાં આવશે. મિત્રો, આપણે જાણીએ કે પ્રોપર્ટી કાર્ડ પર કઈ કઈ માહિતી છે એ આપવામાં આવશે. તો એમાં તો એક તો મિલકત માલિકનું નામ પૂરું હશે, પ્રોપર્ટી કાર્ડના નંબર હશે, મિલકતનું સ્થાન કે જે સ્થાન ઉપર આપની મિલકત આવેલી છે તે એમાં દર્શાવેલું હશે. ત્યારબાદ મિલકતનું ક્ષેત્રફળ આપેલું હશે, તેના પર બાંધકામ કેવા પ્રકારનું છે, એટલે કે બાંધકામ છે પાકું છે કે કાચું છે. પછી ત્યારબાદ પ્રોપર્ટીની અંદર તમે કોઈ હક ફેરફાર કરેલા હોય તો તેની વિગત છે પ્રોપર્ટી કાર્ડની અંદર આપવામાં આવશે. ત્યારબાદ જો પ્રોપર્ટી ઉપર કોઈ સરકારી બોજો હોય, જેમ કે તમે એ પ્રોપર્ટી ઉપર લોન લીધેલી હોય તો તેની નોંધ છે એ આ પ્રોપર્ટી કાર્ડની અંદર દર્શાવવામાં આવશે. ત્યારબાદ મિલકતમાં થયેલા દસ્તાવેજની સંપૂર્ણ માહિતી છે એ આ પ્રોપર્ટી કાર્ડની અંદર છે એ આપવામાં આવશે. આ સિવાય પણ આપની પ્રોપર્ટી છે એ સરકારી કયા રેકર્ડ ઉપર તેની નોંધ થયેલી છે તેની પણ માહિતી છે એ આ પ્રોપર્ટી કાર્ડની અંદર આપવામાં આવશે. તો મિત્રો, આ ટૂંકી માહિતીથી આપને ખ્યાલ આવી ગયો હશે કે પ્રોપર્ટી કાર્ડ એટલે શું અને તેના શું ઉપયોગ હોય છે અને શા માટે આપણા માટે જરૂરી છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપને જો જરૂરી માહિતી મળી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, આપના મિત્રોને શેર કરજો. સાથે જ આપ જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.